ચૈતર વસાવાના ગઢમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં ભાજપે ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કર્યું છે, સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં મોટું ભંગાણ પણ કર્યું છે। આજે ડેડિયાપાડામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને ચૈતર વસાવાને તેમના મિત્ર કહીને અનેક મુદ્દાઓ ઉપર ટકોર પણ કરી હતી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં રાજકારણીઓના ધામા નખાતા હોય છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ અત્યારે આવો જ માહોલ જોવા મળી રહ્યો છે। હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના મત વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હાલ ડેડિયાપાડામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। અગાઉ ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ કોંગ્રેસની જન આક્રોશ રેલીનું સમાપન પણ ડેડિયાપાડા ખાતે થવાનું હતું, ત્યારે જાહેરાત એવી કરવામાં આવી હતી કે પ્રિયંકા ગાંધી ડેડિયાપાડા આવશે। જો કે કોઈ કારણોસર પ્રિયંકા ગાંધી આ કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા। તેવામાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડેડિયાપાડામાં ધામા નાખ્યા હતા અને તેમણે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 1000થી વધુ લોકોને ભાજપમાં જોડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પહેલા તો ડેડિયાપાડા પહોંચેલા હર્ષ સંઘવીએ ચૈતર વસાવાને પોતાના મિત્ર કહીને શું સલાહ આપી હતી તેની ઉપર એક નજર કરીએ। હમણાં જ મેં વિધાનસભામાં મનસુખભાઈ મારા મિત્ર, આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો। મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં। મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો। મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો। એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય। આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને, એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કંઈ નહોતું।
ખાડાઓમાં રોડ હતો કે રોડમાં ખાડા? કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવ્યો. અહીંયા કેટલા વડીલો એવા બેઠા છે જે 50 વર્ષ ઉપરની ઉંમરના હોય. શું પરિસ્થિતિ હતી ત્યારે? જરા જોરથી બોલો, આમ કરો એનાથી ના ખબર પડે. ક્યારેય રોડ જોયેલા કોંગ્રેસના શાસનમાં? લાઈટ આવતી હતી? હે? જોરથી બોલો, આ બેવ બાજુ નહીં આવતી હતી લાઈટ. તો હવે જે અમારા મિત્ર આજકાલ જે મસીહા બન્યા છે એ ક્યારેક આવે તો એમને કહેજો કે ભાઈ તો આ 25 વર્ષના નોજવાનોને જેને ભૂતકાળનું શાસન જ નથી જોયું, તેને 2-5% મતની લાલચમાં તું ક્યાં એમને ગેરમાર્ગે દોરે છે? સમાજને વિકાસની દિશામાં અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમાજને શાસન જોડે કે મુખ્ય ધારાથી દૂર કરવો, એનું નુકસાન અગર કોઈને થશે ને તો એ માત્ર ને માત્ર સમાજને થશે. આઝાદીના વર્ષ વીતી ગયા. આઝાદીના લડવૈયાઓએ એક સપનું જોયેલું. એ સપનું શું હતું? એ સપનું હતું કે અંગ્રેજોના રાજમાંથી આઝાદી મળે, આપણી દેશ પોતે આપણે નક્કી કરેલા નેતાઓ શાસન ચલાવે અને એ શાસન આપણા દેશના ગરીબ, આદિવાસી, દલિત સમાજ, આ બધા જ લોકોને સાથે લઈને એમનો વિકાસ કરે. આઝાદીના વર્ષ સુધી મારા ગુજરાતના આદિવાસી સમાજના સૌ નોજવાન ભાઈ બહેનો વડીલો એ રાહ જોઈ રહ્યા હતા. કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી આવતી ત્યારે આદિવાસી સમાજની વાતો કરતી, ખેડૂતોની વાતો કરતી, દલિતોની વાતો કરતી, પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી અને મારા આદિવાસી સમાજના સૌ લોકો એમની ઉપર વિશ્વાસ રાખતા અને વિશ્વાસમાં રાહ જોતા કે મારા ગામમાં રોડ બનશે, મારા ગામમાં લાઈટ આવશે, મારા વિસ્તારની અંદર સ્કૂલ આવશે, મારા ગામમાં કોઈ બીમાર પડશે તો એને હેલ્થ એટલે કે ચિકિત્સાની વ્યવસ્થાઓ મળી જશે. આ વર્ષ વીતી ગયા. આપણો આદિવાસી સમાજ રાહ જોતો રહી ગયો. આદિવાસી સમાજમાં જાગૃતિ આવી. આપ સૌ લોકોએ ગુજરાતના નાગરિકો જોડે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા. તમે મને કહો, આજે વડીલો બેઠા છે કે નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા પછી આદિવાસી સમાજનો વિકાસ થયો કે ના થયો? જરાક જોરથી બોલો ભાઈઓ. મજબૂત વિકાસ થયો કે નહીં થયો? ગામમાં રોડો આવ્યા કે ના આવ્યા? લાઈટ આવી કે ના આવી? સ્કૂલો નવી બની કે ના બની? આસપાસના વિસ્તારોમાં આશ્રમ શાળાઓ મોટી સારી થઈ કે ના થઈ? અને હવે તો નરેશભાઈ અને ગણપતભાઈ અને અમારા મનસુખભાઈ ને બધા આદિવાસી નેતાઓ પાછળ પડીને આ વર્ષે તો બજેટમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે ભાઈ. ચારે દિશાઓમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી, ગરીબો માટે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નવા આયામો શેર કરવામાં આવ્યા, એક પછી એક ખાતમુહૂર્ત થયા, લોકાર્પણ થયા અને આવનારા વર્ષોમાં તો આનથી બી મજબૂત. આ દેડિયાપાડાના યુવાનોને હું પૂછવા માંગુ છું કે તમે દેડિયાપાડાની લાઇબ્રેરીમાં ગયા કે નહીં? કોઈ કેટલા લોકોએ લાઇબ્રેરી જોઈ છે? વાહ. તમારા મિત્ર ક્યારેક આવે તો કહેજો કે ચાલો આપણે લાઇબ્રેરી જઈને જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેવું કામ કરે છે. અને આજે હું તમને સૌને એક ભેટ આપવા આવ્યો છું કે આ નવા બજેટમાં આજે હું આવતા સાંભળતો હતો આ ક્ષેત્રમાં ગીતો ચાલે છે કે 3G, પેલું શું કે છે 3G ના ચાલે, 4G ના ચાલે,
ચાલે ભાજપ જ ચાલે એમ. પણ એમને હું કહેવા માંગુ છું કે આ વર્ષે બજેટમાં અમે આદિવાસી વિસ્તારોમાં બીજા નવા ટાવરો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. એટલે તમારા વિસ્તારમાં ઘણા એરિયા એવા છે કે જ્યાં નાના નાના ગામડાઓમાં 25, 50, 100 ઘર વસતા હશે, ત્યાં 3G ને 4G ચાલે ને ભાઈ, એવું લાવવાના છે. એટલે હવે નવું ગીત બનવાનું છે કે આપણા વિસ્તારમાં 3G બી ચાલે, 4G બી ચાલે ને ભાજપ જ ચાલે. અમારે જિલ્લા પ્રમુખ નીલભાઈ અને અમની આખી ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા મનસુખ દાદા, આ બધા આવે ને એટલે એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા. અને આવ્યા તો શું લઈને જાય? તમારા લોકો માટે વિવિધ વ્યવસ્થાઓ નવી લઈને જાય. એ પ્રકારની મજબૂત ટીમ અહીંયા ભારતીય જનતા પાર્ટીની ટીમ છે. મારા આદિવાસી સમાજના સૌ વડીલો, ભાઈ બહેનો, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસી સમાજનો સૌથી ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણકાલ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહ્યો છે. દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ એટલે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાના બે પહેલું છે. આપણે સૌ લોકો સાથે મળીને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી વિકાસની દિશામાં આગળ વધવા માટે તમે સૌ લોકો તૈયાર થઈ જાઓ. આ ઝડપને ડબલ ઝડપે ચલાવવા માટે આ ડબલ એન્જિનની સરકાર તૈયાર છે. આજે ખાસ કરીને હું મારા અનેક યુવાન સાથીઓનું સ્વાગત કરવા અહીંયા આવ્યો છું. આજે આપના પાપ, કોંગ્રેસનું તૃષ્ટિકરણની રાજનીતિ, આ બધું છોડીને માત્ર ને માત્ર આદિવાસી સમાજના વિકાસ માટે મારા અનેક યુવાન સાથીઓ, અનેક સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ડોક્ટર પ્રફુલ્લભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. માત્ર ને માત્ર એમને એટલું જ કહ્યું કે મને મારા સમાજનો, મારા વિસ્તારના નાગરિકોની સેવા કરવાનો અવસર જોઈએ છે. હું કોઈ હોદ્દા માટે નહીં, પરંતુ મારા નગરજનો, મારા આદિવાસી વડીલો, આદિવાસી દીકરીઓને, યુવાનોના લાભ માટે ભારતીય જનતા પાર્ટીના વિચારો જોડે જોડાવા માંગુ છું. અને આજે જોડાઈ રહ્યા છે. આ વ્યક્તિ, આ યુવાન વ્યક્તિને આપણે સૌ લોકો સ્વાગત કરીએ તાલી વગાડીને. હર્ષ સંઘવી દ્વારા જાહેર મંચ પરથી જ્યારે ભાષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અવારનવાર તેમણે ચૈતર વસાવાને તેમના મિત્ર કહ્યા હતા. સાથે જ તેમણે ચૈતર વસાવાને કહ્યું કે મારા મિત્ર જે મસીહા બનીને ફરી રહ્યા છે તેમને કહેજો કે યુવાનોને 2-5 વોટની લાલચમાં ક્યાંય ગેરમાર્ગે ન દોરે અને આનું નુકસાન સમાજને થવાનું છે. સાથે જ તેમણે કહ્યું કે મિત્ર ચૈતર વસાવા આવે તો તેમને ડેડિયાપાડાની લાઇબ્રેરી જોવા લઈ જજો અને જોજો કે ભૂપેન્દ્ર પટેલની સરકારનો કેવો વિકાસ છે અને કેવો કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાયા તે વાતને લઈને હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું કે આપનું પાપ અને કોંગ્રેસનું તૃષ્ટિકરણ છોડીને આ લોકો ભાજપમાં જોડાયા છે અને તેમનું હવે ભાજપમાં સ્વાગત છે. આમ આજે હર્ષ સંઘવીનો ડેડિયાપાડામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે ચૈતર વસાવાને અનેક વખત તેમના મિત્ર કહ્યા હતા અને તેને લઈને અત્યારે રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી લેજો, જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે. નમસ્કાર.